પહેલા જીએસકે ફાર્માની વાત કરીએ. Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ આઇટમ્સ અને ટેક્સનું એમાં 35% વધારો થતો જોવા મળ્યો છે. 308 કરોડના નેટ પ્રોફિટ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને રેવન્યુની વાત કરીએ તો લગભગ 18% ઉછાળ જોવા મળ્યો છે. 950 કરોડ રેવન્યુ જોવા મળી છે વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો લગભગ 34% ઉછાળો જોવા મળ્યો છે. 218 કરોડની સામે 292 કરોડ વાય ઓન વાય બેસિસ પર એબિટા જોવા મળ્યા છે. માર્જિનમાં 27%ની સામે 31% થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ દિલીપ બિલ્ડકોનની વાત કરીએ. Q3ના પરિણામ જાહેર થયા છે. નેટ પ્રોફિટમાં લગભગ 7.5%નો અપસાઇડ છે. 107 કરોડની સામે 115 કરોડ થતા જોવા મળ્યા છે નેટ પ્રોફિટ વાય ઓન વાય બેસિસ પર. અને રેવન્યુમાં 10%નો ઘટાડો જોવા મળ્યો છે. 2877 કરોડની સામે 2590 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને એબિટામાં લગભગ 35%ની અપસાઇડ જોવા મળી છે. 357 કરોડની સામે 476 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને માર્જિન્સની વાત કરીએ તો 12.5%ની સામે 18.5% વાય ઓન વાય બેસિસ પર જોવા મળ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડા.